નમસ્કાર। તો મિત્રો, તારીખ 12 જુલાઈ 2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો વાત કરીએ આજના ચાંદીના ભાવ વિશે, તો 1 ગ્રામ ચાંદી આજે 111 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 888 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1110 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11100 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 1,11,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસ બાદ 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો પ્રતિ કિલોએ। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,080 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,800 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,08,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,905 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,90,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું 7,429 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 59,432 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,290 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,42,900 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત વધઘટ વચ્ચેનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક નિર્ણયો છે તે સોનાની બજાર ઉપર હાવી થઈ રહ્યા છે અને ખાસ કરીને આજે બજારમાં ફરીથી જોરદાર ઉછાળ જોવા મળ્યો છે। મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે વિવિધ દેશો ઉપર સતત ટેરિફ રેટો લગાડી રહ્યા છે અને ટેરિફ રેટની સીધી અસર આ બજાર ઉપર જોવા મળી રહી છે। તો અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિને જોતા પણ એની અસર પણ બજાર ઉપર સતત જોવા મળી રહી છે। તો આ તમામ પરિબળોની સંયુક્ત અસર હેઠળ બજારમાં ફરી એકવાર વધારો તરફી માહોલ જોવા મળ્યો છે અને ડોલર સામે રૂપિયો છે તે પણ નબળો પડ્યો છે। આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો 85 રૂપિયા 78 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં આ જે ટેરિફ રેટની સ્થિતિ છે તેમાં જો સ્થિતિમાં ફેરફાર થાય, ટેરિફ રેટ છે જે અન્ય દેશો ઉપર લગાવવામાં આવી રહ્યા છે તેમાં રાહત આપે ડોનાલ્ડ ટ્રમ્પ, તો આ સંજોગોમાં સોનાની બજાર ઉપર ઇફેક્ટ પડે, બજાર તૂટે, પરંતુ ટેરિફ રેટમાં સતત વધારો કરે, અન્ય દેશો ઉપર સતત ટેરિફ રેટનું દબાણ કરે, પ્રેશર કરે, તો આ સંજોગોમાં સોનાની બજાર ઉપર સીધી અસર થાય અને એક અનસર્ટેનિટી પેદા થતી હોય છે। તો અનસર્ટેનિટી પેદા થાય ત્યારે સેફ હેવન ગણાતું સોનું છે તેમાં ચોક્કસપણે ચમકારો આવતો હોય છે, ચોક્કસપણે સુધારો આવતો હોય છે, એટલે બજારમાં આ સ્થિતિ વચ્ચે બજાર વધતી હોય છે। આભાર।